નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના નવરચિત ઓગળ તાલુકાના વેપારી મથક થરાના એપીએમસીમાં સોમવારે બપોરે બે વેપારીઓએ લાયસન્સ રિન્યુ ન કરતા વેપારીઓ અને ચેરમેન વાઇસ ચેરમેન વચ્ચે વિવાદ સર્જાયો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે ચેરમેન વાઇસ ચેરમેન રાજકીય કિનાખોરી રાખી લાયસન્સ રિન્યુ કરતા નથી, પરિણામે વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે ચેરમેને તેનો ઇનકાર કર્યો હતો. મામલો વધુ ન વણસે તે માટે પોલીસ બોલાવવી પડી હતી. આથી પોલીસે આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. માર્કેટ યાર્ડમાં માર્ચના અંતે નવા નાણાકીય વર્ષની વેપાર કરવા માટે લાયસન્સ રિન્યુ માટે જીએસટી ધરાવતા હોય અને નિયમિત સેસ ભરતા હોય તેની તપાસ બાદ માર્કેટ યાર્ડ કમિટી દ્વારા લાયસન્સ રિન્યુ કરવામાં આવે છે. ત્યારે થરા માર્કેટ યાર્ડમાં નવા વર્ષના અંતે 190 જેટલી અરજીઓ રિન્યુ માટે આવી હતી, જેમાં 188 વેપારીઓની અરજીઓ મંજૂર કરી લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં પવન કોર્પોરેશનના પરાગભાઈ પટેલ અને રાજેશ્વરી ટ્રેડિંગના વિનાજી ઠાકોરના લાયસન્સ ઇસ્યુ ન કરાતા વેપારી અને ચેરમેન વાઇસ ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો વણસ્યો હતો. પરિણામે પોલીસ બોલાવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળો પાડ્યો હતો. આ અંગે વેપારી પરાગભાઈ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારી સાથે વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કરે કિનાખોરી રાખી અમારું લાયસન્સ રિન્યુ કર્યું નથી અને લાયસન્સ રિન્યુની પ્રક્રિયામાં મનમાની કરી રહ્યા છે. ત્યારે થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટમાં વેપારીઓના લાયસન્સના રિન્યુમાં કોઈ ઇસ્યુ નથી. જે બે વેપારીઓના લાયસન્સ રિન્યુ નથી કર્યા તેમાં સેસ અને જીએસટી વિશે ખાતરી કરવાની બાકી હોવાથી રિન્યુ નથી કરાવ્યા, પણ હુમલાની કોશિશની વાત ખોટી છે.